નમસ્કાર ગુજરાતી મિત્રો, આજની ખૂબ મોટી ખબર આવી છે. આપણે જાણીશું આજના આ વિડીયોમાં. સાચવજો, આખા ઉત્તર ભારતમાં વાહનોના છૂટક વેચાણમાં વધારો, ડીઆરડીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈરાન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન, ઈરાનમાં એરપોર્ટ અને નેવી બેઝ પર બોમ્બ મારો, ગેસ સિલિન્ડરને લઈને બિગ ન્યૂઝ, ભારત માટે ગુડ ન્યૂઝ, ગુજરાત રાજસ્થાનના ખેડૂતોનો ઊંઝામાં ધસારો, એલપીજી ગેસને લઈને વધુ એક બિગ ન્યૂઝ, ઈરાનમાં તબાહીનો સમય નક્કી. આ બધું જ જાણીએ તે પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. સાચવજો, આખા ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ ખેડૂતોના પાકને નુકસાન થયું છે. આઈએમડીએ સમગ્ર ઉત્તર ભારતમાં ભારે તોફાન, વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. 7 અને 8 એપ્રિલે વરસાદનો નવો રાઉન્ડ આવવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. દરમિયાન તોફાન અને વરસાદને કારણે 15થી વધુ લોકોના મોત થયા છે. વાહનોના છૂટક વેચાણમાં વધારો. નાણાકીય વર્ષ 2025-26માં ભારતમાં તમામ શ્રેણીઓમાં વાહનોના છૂટક વેચાણમાં 13.3% વધારો નોંધાયો હતો, જે 29,67,164 યુનિટ પર પહોંચ્યો હતો. આ આંકડો પાછલા નાણાકીય વર્ષ 2024થી 25માં વેચાયેલા 26,18,755 યુનિટ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. નવા જીએસટી 2.0 દરોએ આ વધારાને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે, જે વર્ષની ધીમી શરૂઆતને દૂર કરવામાં મદદ કરે છે. ડીઆરડીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. બેંગલુરુમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલી એક ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે ડીઆરડીઓ સંલગ્ન સુવિધા ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટેબ્લિશમેન્ટમાં સાયનાઇડ ગેસ ધરાવતા 13 ઇમ્પ્રુવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ આઈઈડી પ્લાન્ટ કરવામાં આવ્યા છે. એલર્ટ પર એજન્સીઓએ પરિસર ખાલી કરાવ્યું હતું. તપાસ દરમિયાન કંઈ મળી આવ્યું નથી. ઈરાન અંગે ટ્રમ્પનું મોટું નિવેદન. ટ્રમ્પે જણાવ્યું હતું કે મંગળવાર ઈરાન માટે અંતિમ તારીખ છે. ઈરાની લડવૈયાઓ શક્તિશાળી છે, પરંતુ હુમલાઓથી તેમની તાકાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમે ઈરાનનો નાશ કરી રહ્યા છીએ. જો મારી ઈચ્છા હોત તો મેં ઈરાનનું તેલ જપ્ત કરી લીધું હોત. ઈરાને એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. તે સારો પ્રસ્તાવ નથી, પરંતુ તે મહત્વપૂર્ણ છે. જો કે જો ઈરાન શરણાગતિ નહીં આપે તો અમે તેના તમામ પાવર પ્લાન્ટનો નાશ કરીશું. ઈરાનમાં એરપોર્ટ અને નેવી બેઝ પર બોમ્બ મારો. ઇઝરાયેલે ઈરાનમાં અનેક મહત્વના સૈન્ય મથકો પર જોરદાર હુમલા કર્યા છે. તેહરાન પાસેના 3 એરપોર્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલનું કહેવું છે કે આ હુમલાઓમાં અનેક એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને સૈન્ય સ્થાપનાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન બુશેહરમાં ઈરાનના મોટા નેવી બેઝ પર પણ ભારે વિસ્ફોટ થયો છે. ગેસ સિલિન્ડરને લઈને બિગ ન્યૂઝ. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સપ્લાય ચેનની મુશ્કેલીઓ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો રાહત પગલું લીધું છે. હવે 5 કિલોગ્રામના એલપીજી સિલિન્ડર ખરીદવા માટે કોઈપણ સરનામાનો પુરાવો રજૂ કરવો જરૂરી નથી. પ્રવાસી મજૂરો અને કાયમી સરનામું ન હોય તેવા લોકો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રાહકોએ ફક્ત આધાર, પાન કાર્ડ કે વોટર આઈડી જેવો કોઈ એક ફોટો આઈડી બતાવીને સિલિન્ડર ખરીદી શકશે. ભારત માટે ગુડ ન્યૂઝ. મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર છે. સરકારે જણાવ્યું કે એલપીજી લઈને આવતા 2 ભારતીય જહાજો ગ્રીન સાધ્વી અને ગ્રીન આશા હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પસાર કરી ચૂક્યા છે. બંને જહાજોમાં કુલ 60,000 ટનથી વધુ એલપીજી છે. ગ્રીન સાધ્વી 7 એપ્રિલ અને ગ્રીન આશા 9 એપ્રિલ સુધીમાં ભારત પહોંચી શકે છે. બંને જહાજોમાં ભારતીય નાવિકો સુરક્ષિત છે. ગુજરાત રાજસ્થાનના ખેડૂતોનો ઊંઝામાં ધસારો. ઉત્તર ગુજરાતનું ઊંઝા માર્કેટયાર્ડ હાલમાં મસાલા પાકોની ભરમારથી છલકાઈ રહ્યું છે. એશિયાના સૌથી મોટા ઊંઝા એપીએમસીમાં જીરા અને વરિયાળીની ઐતિહાસિક આવક નોંધાઈ છે. આજે જીરાની 65,000 બોરી અને વરિયાળીની 20,000 બોરીની આવક થઈ છે. રાજસ્થાનના ખેડૂતો પણ મોટા પ્રમાણમાં માલ લઈને આવી રહ્યા છે. યાર્ડમાં વાહનોની લાંબી કતારો અને ધમધમાટ જોવા મળી રહ્યો છે. એલપીજી ગેસને લઈને વધુ એક બિગ ન્યૂઝ. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વધુ એક જહાજ એલપીજી લઈને ભારત આવી રહ્યું છે.
આ જહાજે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી લીધું છે. 3 એપ્રિલના રોજ એલપીજી કેરિયર ગ્રીન સાન્વી હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા બાદ રવિવારે અન્ય એક જહાજ ગ્રીન આશાએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી લીધું છે. જણાવીએ કે આ ખતરનાક વિસ્તારમાં માત્ર એક જહાજ જગવિક્રમ ફસાયેલું છે, જેની વાપસી માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. ઈરાનમાં તબાહીનો સમય નક્કી. હોર્મુઝ સ્ટ્રેટને લઈને વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે અને કહ્યું કે જો ઈરાન હોર્મુઝ માર્ગ નહીં ખોલે તો તેના પરિણામ ભોગવવા તૈયાર રહે. વધુમાં ઈરાનને ધમકી આપતા ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી અને લખ્યું કે મંગળવાર રાત્રે 8 વાગે. જણાવીએ કે હોર્મુઝને લઈને અમેરિકાની ધમકીથી વૈશ્વિક તણાવ વધુ વણસી રહ્યું છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.